ગુજરાતની રાજનીતિમાં મોટો ધડાકો થયો છે। અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર રાજકોટમાં આકરા પ્રહારો કર્યા છે। ખેડૂતો માટે કેજરીવાલ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે ગુજરાતના લોકો ભાજપની તાનાશાહીનું જીવંત ઉદાહરણ છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસ પર છે અને આ પ્રવાસ તેમનો આ વખતે ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો હતો। એક રીતે જોવા જઈએ તો ખેડૂતો માટે અરવિંદ કેજરીવાલ છે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। જ્યારે બીજી બાજુ આપણે વાત કરીએ તો જામનગરમાં જે બનાવ બન્યો હતો, ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની આખી ઘટના સર્જાઈ હતી, તે બાદ જ અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ જે છે નક્કી કરવામાં આવ્યો અને ચર્ચાઓ એવી શરૂ થઈ હતી કે કદાચ આ જૂતા કાંડ માટે અરવિંદ કેજરીવાલ અહીંયા આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પર પણ તેઓ નિશાન સાધતા જોવા મળશે અને એવું જ કંઈક અત્યારે પણ થઈ રહ્યું છે। તેઓ ગુજરાતના પ્રવાસ પર હતા અને ભારતીય જનતા પાર્ટી પર તેમને આકરા પ્રહારો કર્યા છે। રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ ખેડૂતો અને પાર્ટીના નેતાઓને મળવા દેવામાં તેમને નથી આવ્યા। જેલ પ્રશાસને મળવાની મંજૂરી ન આપતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કેજરીવાલને હોટલમાં રોકી લીધા હતા ને આ ઘટના હવે રાજકીય રંગ પકડી ચૂકી છે। સોશિયલ મીડિયા એક્સ પર અરવિંદ કેજરીવાલે પોસ્ટ મૂકી છે અને તેમાં લખ્યું છે તેમણે કે આજે ગુજરાતના લોકોએ ભાજપની સરમુખત્યારશાહીનું જીવંત ઉદાહરણ જોયું। આજે હું રાજકોટ જેલમાં કેદ ખેડૂતોને મળવાનો હતો, પરંતુ મને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો। શું હું આતંકવાદી છું કે મને ખેડૂતોને મળવાની મંજૂરી આપવામાં નથી આવતી? આ પોસ્ટ બાદ ગુજરાતની રાજનીતિમાં ખળબળાટ મચી ગયો છે અને અરવિંદ કેજરીવાલે શું કહ્યું છે સાંભળીએ। आज आप सब लोगों ने गुजरात की बीजेपी सरकार की तानाशाही का जीता जागता उदाहरण देख लिया। आज सुबह 11 बजे मुझे गुजरात की राजकोट में जो जेल है, राजकोट की जेल में बंद किसान नेताओं से, किसानों से मिलने के लिए जाना था। मुझे उनसे मिलने के लिए नहीं जाने दिया गया। आप सोच सकते हैं कि इससे बड़ी तानाशाही और क्या हो सकती है। मैं कोई आतंकवादी हूं? मैं कोई क्रिमिनल हूं? और जो लोग जेल में बंद हैं वो लोग किसान हैं, हमारे देश के नागरिक हैं। वो लोग कोई क्रिमिनल नहीं है, वो लोग कोई अपराधी नहीं है। मैंने कल अप्लाई किया था जेल में मिलने के लिए, लेकिन आज मुझे सुबह सुबह मैसेज आया कि आपको उनसे मिलने की इजाजत नहीं है। मैं सोच रहा था, अंग्रेजों ने जब भगत सिंह को गिरफ्तार किया था, भगत सिंह को भी उसके साथियों से जेल में मिलने की इजाजत मिला करती थी। भगत सिंह को भी, उनके साथियों को भी कभी भगत सिंह से मिलने से रोका नहीं गया। क्या इसी के लिए हमारे स्वतंत्रता सेनानियों ने लड़ाई लड़ी थी आजादी की कि एक दिन ऐसी सरकार आएगी जो कि अंग्रेजों से भी ज्यादा बदतर होगी, अंग्रेजों से भी ज्यादा क्रूर होगी, अंग्रेजों से भी ज्यादा अत्याचारी होगी। મહત્વનું છે કે કેજરીવાલે જેલ પ્રશાસન પાસે મુલાકાતની મંજૂરી માંગી હતી, પરંતુ મંજૂરી ન મળતા તેમને જેલ તરફ કૂચ કરી હતી। જો કે જેલની બહાર પહોંચતા પહેલા જ પોલીસે તેમને રોકી લીધા હતા। મહત્વનું છે 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને તે પહેલા 2026માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, જેને લઈને હવે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં એક્ટિવ જોવા મળી રહી છે અને દિગ્ગજોના ધામા છે તે પણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, જેને જોતા એવું લાગે છે કે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કમર કસી રહી છે અને એક્ટિવ મોડમાં તે સમય પણ જોવા મળશે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।